ભગીરથ ગ્રુપ બધાએ હાજરી આપી અને જો કે સેવા ખૂબ કરી, ખૂબ ખૂબ ધન્યવાદ. ભરતભાઈ ખૂબ ખૂબ બાપુ સેવા કરી છે. અને અમે તો અહીં ઉપર બેઠા હતા, આ બેનું 10 મિનિટ ન થાય તો પાણીની ચા ખૂબ ખરેખર ખૂબ સેવા કરી આયોજક ભાઈઓ. કારણ કે હું તો મોબાઈલમાં દરરોજ જોતો હતો, 1.5 થી 2 મહિનાથી આ તમારું બધું કામ હાલતું હતું. જે કંઈ કાર્ય હોય બધું મોબાઈલમાં, મારા મોબાઈલમાં આવતું હતું, હું જોતો હતો. મેં કીધું આ કેવડી મોટી તૈયારી છે. ખરેખર બધાને ધન્યવાદ છે. હવે એક જ કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે સમય થઈ ગયો છે, ઠંડીનો માહોલ છે. એટલે છેલ્લે સવારામ બાપા કહે છે, એક અમારા ભાઈની ફરમાઈશ હતી, એક બે કડી એની ગયેલું. ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એ કાલનું બેલી, અમે તારા અંગ કેવાઈ, એ હવે બીજા કે ના આશરે કાલા ઘેલાય અમે એ તારા કેવાય ન જ પીએ તારા આઈ જા, એ તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનું બેલી. સંતો કે છે તારી હારે મારે જૂનો નાતો બાપુ આપણે બધાને છે, પણ આપણે ભૂલી ગયા. જય હો. નાટી નો દેતા હો, ઘરે કઈ ના આવ્યો છું. વાહ મોજ, વાહ મોજ. થાક ઉતરી ગયો આજ. હા, સગર સમાજ ને બાપુ ખરેખર દિલથી સલામ કરું છું. થાક ઉતાર દીધો. આ 4 રાતનો ઉજાગરો હતો પણ થાક ઉતરી ગયો. વાહ મોજ, વાહ મોજ. આ સબરીની બાપુ વેદના છે. સબરી બાપુ એના ગુરુ મહારાજે કીધું કે બેહી જાય, વેલો મોડો રામ આવશે. અને બાપુ રામજીથી આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. અને એ વખતે આ ગાતી હતી, મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો, અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનું બેલી. આ સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય છે. એ તો લગામ જો બાપુ ધણીને હોંપીએ છે ને તો જ કાંઠે પૂગવાના. નગર આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બસાવ્યા. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, વાહન હતા, પણ બચાવી ન હોય. કે શું કામ? હાથે ને હાથે ઠેકડા મારતા હતા. લગામ હોંપી દેવાય, મારા નાથને હોંપી દેવાય. અમે અહીંયા આવ્યા છે ને પછી એમ કે અમને જેટલા અમે કહેતા કે તમે કે અહીંયા જાઓ, અહીંયા ભજનમાં રખડો, ઘરે કઈક થાય તો શું કેવું એમને? ઘરે જાય તો અમે જેના ગાણા ગાવી નહીં અમારા ઘરના ધ્યાન ન રાખે. અમે તો એને હોંપી દઈએ. અહીંથી અમે અહીંથી નીકળી આટલો ઉજાગરો હોય ને આ રોડ માંથી અમે નીકળ્યા પછી તો બાપુ ઈ અમને હાચવીને ઘરે પહોંચાડે. અમારી શું હસ્તી હતી.
અને હું તો તમને કહું છું તમારી એ શું હસ્તી છે કે આ શ્વાસ લીધો એ બારો નીકળશે કે નહીં નીકળે. આ હાજે તમે હોઈ જાઓ ને ઊંઘ તમને આવી જાય, થાક લાગ્યો એટલે ઊંઘ આવી જાય, સવારે ઓલો જગાડે નહીં તો શું કરો કો મને? જેવા ડખા જેવા થાય, સવારે જાગે નહીં તો ડખા જેવા થાય, કોણ જગાડે? ખાવ તમે ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ, 18 વર્ષનો અંદર લોહી લાલ જ બને. મારી પાસે ફેક્ટરી કેવી છે, ગમે એ ખાવ અંદર લોહી બાપુ લાલ જ બનાવે. એની અંદર બાપુ એની બનાવટ કેવી છે? આ ગમે એટલા લાખો કરોડો માણા પણ એક મોઢા જેવું બીજું મોઢું નથી બાપુ. એ કારીગર કેવો હોય છે વિચાર કર. અરે મોઢાની ક્યાં વાત કરો, આ ફિગર એક જેવો બીજાનો ફિગર નથી. એને કેવી નકશી બનાવી છે એ તો જુઓ ભલામણા. ઈશ્વરની તો કૃપા, તમે નું શું આપણે એની અદા કરવાના હતા ભલામણા. એટલે સબરી છેલ્લી કડીમાં કહે છે અમે તારા થઈ એ અડતિયા ને ઈ શેઠ તું છો સાવકાર. તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એ કલનો બેલી. તમને અને મને બાપુ એક માણસનો અવતાર આપ્યો છે. હું તો એમ કહું કરોડો જન્મની કમાણી ને એમાંય બાપુ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી, કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. એવા સાધુડા 10 કિલોમીટર હાલો ને એક હાકલ પાડતો હરિહર હરિહર ની હાકલવું પડે. આ કેવું ભજન છે ભલા મને. પણ અમુક એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ, કીધાની વાત નથી. એક તમને વાત કરું, 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો, મોરલો. અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કે વાત ઉપર ધ્યાન આપજો ને આ નગર સમજાય છે 2 દી પછી. અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી, ઓલા પણ મોરલો બોલતો હતો. એને ખબર નહોતી કે મોર બોલે છે, પણ એ આમ ઈ વિચાર કરવા માંડી કે અવાજ સુંદર મજાનો આવે છે, આ કોનો અવાજ આવતો હોય? વરસાદ વરસતો હતો, એ કે જો રહી જાય મારે જોવા જવું છે આ કોણ બોલે છે. ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કોયલની કહું મડી તૂટવા ઉભા. એ કે આ વરસાદ રહી જાય તો સારું, મારે જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો એને મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા છે. મનથી વળી ચૂક્યો. ઘડીક થયું ને વરસાદ રહી ગયો, કોયલ ઉડવા મનાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો આંબાની ખટા હતી, અહીંયા કોયલ ગઈ. પણ અહીંયા કોયલ ફૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેસી ગયેલો. કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કા શું કામ છે? કોયલ વિચાર કરે ખારું આનું મોઢું જોયું ખાવા નથી મળે એવું, નાનું આને ભગવાને કંઠ કેવો, એને ખબર જ નથી. બોલવા વાળો બિચારો વયો ગયો. એ કે હતું શું? કે હતું બીજું કઈ નહીં, પણ હું તમને મનથી વરી ચૂક્યું, મારે તમારા લગ્ન કરવાના. બોલ્યો કે નાળિયેર 2-3 ઠેકાણે પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું નથી. આપણે કેટલા એના એમ નથી થઈ ગયા. એ 2 લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો કોઈ મોહ નથી, એકાદી વખત બોલો જ ખરા. ખોટા હોય તરત મારે કાઢે ને કે હું તો વરમાં 1 જ વખત બોલું, પશ્ચા બોલું. એ કે કાંઈ વાંધો નહીં, હાલો ને વર કાલ પૂરું થઈ જાય. 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડવાના હાથ ધડકવા, વીજળી મનાણી આંખને ચીરવા, વાદળ માથે ફોડા મીડા પડવા. પછી કે સ્વામિનાથ હવે તો બોલો. ઘૂ ઘૂ બોલ્યો ને તે 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવી મને પહેલા કહેવું. આપણા ઘરે જોવો ને જેટલી રથ કોયલું હલવાણી, અને નકરી કોયલું હલવાણી છે એવું નથી, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાણા છે. પણ હાયલા જાય આપણે એમ પતિ પત્ની કાંઈ એક મતા સરગાપુરમાં છતાં બાપુ જીવન મળ્યું છે. ધર્મની ધજા હોય કંઈક આપણે સીતારામ કરીએ, કોક ગરીબ માણસને આપીએ, ગાયોને કૂતરાને પારેવાને, બસ બાકી જીવન પૂરું થઈ જવાનું છે, વાત પાકી. જય ગુરુ મહારાજ, જય ભગીરથ દાદા, જય ગંગા મૈયા. મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. બોલ શ્રી ભગીરથ દાદા, દશારામ બાપાની, ગંગા મૈયાની.
લોટી ઉત્સવમાં જે મિત્રોની લોટી છે એમને ખાસ વિનંતી કે ફટાફટ અહીંયા સ્ટેજ પાસે આવી જાઓ. જે 8-10 લોકોની લોટી અહીંયા મૂકેલી છે મિત્રોને ખાસ વિનંતી કે ફટાફટ સમયનો જરાય